રિપોર્ટ આપ્યો, ધન્યવાદ આપનો। આગળ વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢમાં શિષ્યવૃત્તિના નામે લાખોનું કૌભાંડ, 40 થી વધુ વિદ્યાર્થીઓ બન્યા શિકાર। ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયાની ધરપકડ। બાયોમેટ્રિક ઓટીપીથી આચરાયું રેકેટ। એફઆઈઆરમાં શાળા કોલેજના નામ ગાયબ। જૂનાગઢમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસ ચલાવતા દર્શન મેસવાણિયા તેમની મહિલા સહયોગી સુહાની મેડમ નામની 2 વ્યક્તિઓ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 100% શિષ્યવૃત્તિ પર ફ્રી એડમિશનની લાલચ આપી બારોબાર લાખો રૂપિયાની રકમ બચાવી પાડવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। આ બંને વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો, બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને ઓટીપી મેળવી તેનું પેમેન્ટ બેંકના ખાતામાં ખોલાવી આખું રેકેટ આચરવામાં આવ્યું હોવાનું ખુલાસો બહાર આવ્યો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં 40 થી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા કરાવી બારોબાર ઉપાડી લીધાનું બહાનું બહાર સામે આવ્યું છે। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થયેલી ફરિયાદના આધારે ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયા સામે પોલીસ દ્વારા ગુનો નોંધી હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિપોર્ટમાં તમામ વિદ્યાર્થીઓના નામ, એડ્રેસ, એકાઉન્ટનો નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આશ્ચર્યની વાત એ છે કે વિદ્યાર્થીઓ કઈ શાળામાં કે કઈ કોલેજોમાં અભ્યાસ કરતા હતા તેનો ઉલ્લેખ 7 પેજની એફઆઈઆરમાં ક્યાંય પણ કરવામાં આવ્યો નથી। જ્યારે વિદ્યાર્થીઓએ જે શાળા કે કોલેજોમાં અભ્યાસ કરતા હતા તેમના નામ પણ છાવરવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ થતો નથી। સમગ્ર મામલે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશન ઓફિસનો સંચાલક દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશિપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC/ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી અને જેની તપાસ એસઓજી ચલાવતો પેરોલ ફેલો એસઓજી PSI સોલંકી દ્વારા આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છે ભારતીય નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 337 તથા 340(2) અને આઈટી એક્ટની સેક્શન મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને છે સીધી પરીક્ષા આપી અને જે ડિગ્રી સર્ટિફિકેટ અલગ અલગ કોર્સ MSW, BBA તથા ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સમાં માત્ર પરીક્ષા આપે અને જે તે કોલેજ દ્વારા છે તેને સર્ટિફિકેટ આપવામાં આવે। આની જે મેઇન એમો આરોપીની છે એ વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજ તથા આધાર કાર્ડ મેળવી લેવાના, ત્યારબાદ છે તેમના બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને ઓટીપી વિદ્યાર્થીઓ પાસેથી મેળવી અને ફીનો પેમેન્ટ બેંકમાં જે નવા એકાઉન્ટ ખોલાવેલા હોય તેમાંથી જે સ્કોલરશિપના ફોર્મ ભરાવી અને આ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ સરકાર દ્વારા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હોય છે, તો આરોપી દ્વારા છે 21 વિદ્યાર્થીઓના ખાતામાં 24,44,000 જેવી સ્કોલરશિપ જમા થઈ હતી, જેમાંથી 11,03,000 રૂપિયા આરોપીએ બારોબાર ઉપાડી અને આ સરકારી નાણાંની ઉચાપત કરેલી છે। આ ઉપરાંત જે શૈક્ષણિક દસ્તાવેજો જે ખૂબ જ મહત્ત્વના કહી શકાય તે પણ પોતાની પાસે રાખેલા, ખોટા દસ્તાવેજો ઊભા કરવાના તથા સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડી કરવાની સાથે સાથે આરોપીની જે તે સમયે ઓફિસની ઝડપી કરવામાં આવેલી તેમાં પોલીસ દ્વારા છે ઝડપી દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, 110 સિમ કાર્ડ તથા 149 જેટલી બેંક કીટ મળી આવેલી। આરોપીના વોટ્સઅપમાંથી દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલ અને બિહાર બોર્ડની શંકાસ્પદ માર્કશીટો પણ મળી આવેલી। હાલ છે આ સમગ્ર ગુનાની તપાસ બી ડિવિઝન PSI ડાંગર કરી રહેલા છે। આરોપીને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ વિદ્યાર્થીઓ કઈ યુનિવર્સિટી અને કોલેજમાં એડમિશન અપાવેલા હતા તે દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે। તો આગળ વાત ભરૂચ જિલ્લાના જંબુ